ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમંચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહમદાંધકાર નાશમ વિધાય હિ દદો દયતે વિવેક. અજ્ઞાન અહંકાર મદ રૂપી અંધકારનો નાશ થાય અને સૂર્યનો ઉદય થાય, વિવેક રૂપી સૂર્યનો ઉદય થાય. પણ સત્સંગ હોય તો થાય, પણ સત્સંગ કેવલ કૃપાથી મળે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. ખૂબ બધા એકત્રિત થયા છે. શી વાત કે નારદજી શ્રીમદ ભાગવતજીની કથા સાંભળીને પુણ્ય એકલા લઈ જશે, અમે રહી જઈશું. અહીંયા આવવું હોય તો કઈ રીતે આવવું, શ્રીમદ ભાગવતમાં એનું અહીંયા આગળ ઉલ્લેખ કર્યો છે. ભૂર્લોકે દેવલોકે ચ બ્રહ્મલોકે તથૈવ ચ. આ ત્રણેય લોકમાં કોલાહલ થયો. શી વાત કે નારદજીએ કથા રાખી છે. શી વાત કે રણછોડરાયના શરણમાં ગોપાલભાઈએ કથા રાખી છે ને અમે રહી જઈશું. આવો આવો, તમે લઈ ગયા ને અમે રહી ગયા, તમે લઈ ગયા ને અમે રહી ગયા. આવ્યા, દોડતા દોડતા આવ્યા બધા. શ્રી ભાગવત પીયુષ પાનાય રસલંપટા દાવંતોપ્યાયયુઃ સર્વે પ્રથમં યે ચ વૈષ્ણવાઃ. ભૃગુર્વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેધાતિથિર્દેવલદેવરાતૌ રામस्तथा ગાદિસુતશ્ચ શાકલો મૃકુંડપુત્રો ત્રિજપીપ્પલાદા. બધા આવ્યા છે. આટલા બધા ઋષિ મુનિઓ જે અહીંયા નામનો ઉલ્લેખ કર્યો, બધા આવ્યા છે, પણ એકલા નહીં. જે લોકો એકલા જાય સત્સંગમાં એને સત્સંગ ફળે નહીં, એનો સત્સંગ બળી જાય. તો ફળે એ માટે કેવા જવાનું? સર્વેપ્યમી મુનિગણા સહ પુત્ર શિષ્યા સ્વશ્રી વિરાયયુરતિ પ્રણયેન યુક્તા. આટલી વસ્તુ સાથે જવાનું, એકલા ના જવાય. બોલો ગોવર્ધન.